બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ છઠ, ધનબાઈ મનબાઈની વાર્તા વિશે. ધારા નગરીમાં રાજા ભોજનું રાજ તપતું હતું. રાજા ભોજ ઘણા દાની અને પ્રજાવત્સલ હતા. પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેતા હતા. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે બાઈઓ રહેતી હતી. બંને પડોસણ હતી. સાથે જ વ્રત તપ કરતી હતી, ધર્મ ધ્યાન કરતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ બંને વ્રત લીધા. બંને રોજ છીપરા નદીમાં સ્નાન કરવા જાય. નાઈને પ્રાર્થના કરે. ધનબાઈ નાઈને બોલે કે મને ફળજો ભોજ ભૂપાલ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદગોપાલ. એકવાર રાજાની દાસી નદીએ સ્નાન કરવા આવી હતી. એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી. દાસીએ જઈને રાજાને આ વાત કરી. દાસીની વાત સાંભળી રાજા ભોજને નવાઈ લાગી. આ વાતની ખાતરી કરવા બીજા દિવસે રાજા ભોજ વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યા અને રાજા ભોજે નક્કી કર્યું કે નાઈને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો. એણે તો તરત સેવકો મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. ધનબાઈના હરખનો પાર ન રહ્યો. ધનબાઈએ મનોમન વિચાર્યું કે નક્કી દયાળુ રાજા સોનામોર અને હીરા માણેક આપશે. ધનબાઈ તો આવી રાજા ભોજના દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈની ભોઠવનો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈ વિચાર કર્યો કે કોળું જ લઈ જાઉં, ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો 6 આના આપી કોળું લઈ ઘેરે આવી. છરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણણ કરતી 1000 સોનામોર નીકળી પડી. મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા છે. મનબાઈએ 5 સોનામોર વટાવી બજારમાંથી સીધું સામાન ખરીદ્યા. 101 બ્રાહ્મણને જમાડવાના નોતરા આપ્યા. બ્રાહ્મણોને જમાડીને એણે મોં માગી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવેલા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈને બદલે મનબાઈનો જય જયકાર સાંભળી રાજા ભોજને નવાઈ લાગી. રાજા ભોજે આ વાતની તપાસ કરાવી. તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને રાજા પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને રાજાને ભજ્યા એનું આ પરિણામ હતું. એમ કરતા બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું. અમૃત માસ અંતરથી ભજે, ધરે પુરુષોત્તમનું ધ્યાન, અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.
તો બાપુ આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ સુદ છઠ ધનબાઈ મનબાઈની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.